Welcome to Moni International School. How are you all? I hope you all are fine. આજે આપણે ગુજરાતીમાં શરૂ કરીશું રિવિઝન વર્કશીટ. પ્રશ્ન 1. સાચા ઉત્તર પર ખરાની નિશાની કરો. નંબર 1. હિમા શાળાએથી આવીને એનો જવાબ આવશે બી. જમવા બેસી ગઈ. નંબર 2. આગમની બીમારી, તો જવાબ આવશે બી. રમવા ગયો ત્યાંથી આવી. નંબર 3. આપણે ઘરની સાથે સાથે નંબર એ શરીર પણ સ્વચ્છ રાખવું જોઈએ. નંબર 4. મિનીએ ઈમેલ કોણે લખાવ્યો? તો જવાબમાં આવશે બી. ચાંદા મામાને. નંબર 5. સ્વતંત્રતા દિવસ કયા દિવસે આવે છે? તો ઓપ્શન એ 15મી ઓગસ્ટ. 6 નંબર. મિની ચાંદા મામાને પોતાને ઘેર કેમ બોલાવવા માંગતી હતી? જવાબ એ. જમવા માટે. નંબર 7. ક્રિસમસ દર વર્ષે કયા દિવસના રોજ ઉજવાય છે? હા, બી. 25 ડિસેમ્બર. નંબર 8. દિવાળીનું બીજું નામ શું છે? ઓપ્શન સી. દીપાવલી. નંબર 9. પોંગલ કોનો મુખ્ય તહેવાર છે? ઓપ્શન બી. તમિલનાડુ. નંબર 10. ઈદના દિવસે કઈ ખાસ વાનગી બનાવવામાં આવે છે? ઓપ્શન બી. ઘડી સેવ. પ્રશ્ન 2 આપો. નંબર 1. હિમાએ શાળાએથી આવીને શું કર્યું? તો ઓપ્શન બી. જમવા બેસી ગઈ. નંબર 2. મચ્છર માખી ક્યાં જોવા મળે છે? તો આન્સર ઓપ્શન એ. ગંદકી હોય ત્યાં. નંબર 3. આગમને શું થયું હતું? ઓપ્શન બી. ઝાડા ઉલટી. નંબર 4. મિનીને વાર્તા કોણે સંભળાવી? ઓપ્શન એ. નાની માએ. નંબર 5. સૂરજ દાદા ક્યાં છુપાઈ ગયા? ઓપ્શન બી. વાદળો પાછળ. નંબર 6. હોળી કયા દિવસે આવે છે? ઓપ્શન એ. ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે. નંબર 7. ક્રિસમસમાં કઈ વાનગી બનાવવામાં આવે છે? તો ઓપ્શન બી. પ્લમ કેક. નંબર 8. પોંગલ તહેવારમાં કોની પૂજા કરવામાં આવે છે? તો આન્સર ઓપ્શન એ. સૂર્યદેવની. પ્રશ્ન 3. નામનો બીજો અર્થ લખો. કોઈ બી એક નામ હોય એનો બીજો અર્થ લખવાનો છે. ચાંદા મામા, તો એનો બીજો અર્થ શું આવશે? તો આવશે ચંદ્ર. સૂર્ય, સૂર્યનો બીજો અર્થ સૂરજ. મેઘ, મેઘનો બીજો અર્થ વાદળ. ગૃહ, ગૃહનો અર્થ ઘર. વર્ષા, વર્ષાનો બીજો અર્થ વરસાદ. રોગિષ્ટ, રોગિષ્ટનો બીજો અર્થ બીમાર. સ્વચ્છ, સ્વચ્છનો બીજો અર્થ સાફ સફાઈ. ચિત્ર જોઈને માત્રા લગાવો. અહીં ચિત્ર આપ્યું છે એ પ્રમાણે આપણે માત્રાઓ લગાવવાની છે. ચિત્ર છે મોરનું, પણ અહીં આપણને આપેલું છે મ અને ર. મની સાથે કાનો અને માત્ર લાગશે એટલે બની જશે મોર. અહીં આપણને આપ્યો છે શબ્દ બલડ. ચિત્ર છે બિલાડીનું, તો આપણે લખવાનું છે બને રસ્વઈ બી, લ ને કાનો લા અને ડ ને દીર્ઘઈ ડી, બિલાડી. આપણે અહીં આપેલો છે શબ્દ સ ખાલી જગ્યા ર અને જ. આ ચિત્ર આપણું સૂરજનું છે, તો આપણે સૂરજ લખવાનો છે સ ને દીર્ઘઉ સુ ર જ. અહીં આપણને આપ્યું છે શબ્દ વ ખાલી જગ્યા ડ અને અળ.
આપણે આ ચિત્ર છે વાદળનું, તો આપણે લખશું વને કાનો વા દ અને અળ, વાદળ. ચ ખાલી જગ્યા દ. ચિત્ર આપણને શેનું છે? હા, ચાંદનું. આપણે ચાંદ લખવાનો છે. ચ ને કાનો ચા, ઉપર મીંડું એટલે ચાંદ અને દ, ચાંદ. અહીં આપણને શબ્દ આપ્યો છે ઝ ખાલી જગ્યા ડ. ચિત્ર આપણે શેનું છે? હા, ઝાડનું. તો લખવાનું છે ઝને કાનો ઝા અને ડ, ઝાડ. આપણે અહીં આપેલો છે શબ્દ દ ખાલી જગ્યા વ ખાલી જગ્યા. તો આપણે આ ચિત્ર શેનું છે? તો છે દીવાનું. તો આપણે દીવા લખવાનું છે. તો દીવા કઈ રીતે લખશું? દ ને દીર્ઘ દી, વને કાનો વા, દીવા. અહીં શબ્દ આપણને આપેલો છે હ ખાલી જગ્યા ર ખાલી જગ્યા. તો આ ચિત્ર શેનું છે? તો ચિત્ર છે હોળીનું. તો આપણે કઈ રીતે લખવાનું છે? અને કાનો માત્ર હો, અળ ને દીર્ઘ રી, તો થઈ જશે હોળી. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો ફ્રોમ મોની ઇન્ટરનેશનલ સ્કૂલ.